બે ત્રણ શબ્દ બહુ જ મહત્વના છે. પ્રથમ પહેલા બીજ અને નિજના દર્શન, બીજના દર્શન. જમા જાગરણની વાત આવે છે કે જમા જાગરણ એટલે શું? પ્રણામ પ્યારે મિત્રો. ભક્તિ રે કરો તો હરજી, અગમ ભેદને જાણો રે. એ પદ ઉપર આપણે બે કડીની ચર્ચા કરી વિસ્તારથી. આજે આપણે ત્રીજી કડીની ચર્ચા કરીશું. બહુ જ મહત્વની વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે. અહીંયા રામાધણી ત્રીજી કડીમાં કહે છે કે કામના બીજને હરજી, પહેલા તમે બાળો રે, અને રજ રે વિરજને તમે સંભાળો રે. આગળ રામાધણી કહેશે કે આ તો જૂનો ધર્મ છે, આ તો નિજાર ધર્મ છે, આ તો વડા ધર્મ છે, આ તો મહાધર્મ છે. કે રામાધણી કહેશે હરજીને કે તો આ જૂનો ધર્મ છે, આ જૂના ધર્મના મર્મને તમે સમજી લો અને તમે સાબિત રાખો રે દાણો. એની આપણે ચર્ચા કરી. દાણો બહુ જ મહત્વની વસ્તુ છે. અને ત્રીજી કડીમાં રામાધણી કહેશે કે કામના બીજને હરજી, પહેલા તમે બાળો રે, અને રજ રે વિરજને તમે સંભાળો રે. કે ભજન મને આવડતા નથી, અને ભજન મેં બહુ ઓછા સાંભળેલા છે, અને મારા મિત્રો છે એ ભજનમાં રસ ધરાવે છે, ઘણા બધાની કોમેન્ટો પણ છે, અને ભજનો મને મેકલે છે. તો એ ભજનમાં થોડીક તકલીફ થાય છે, કારણ કે મને પોતે આવડતા નથી, એટલે ભજનનો મને અનુભવ નથી. એની અંદર કલાકારો આગળ પાછળ કડીઓ કરી અને એનો જે સાર છે ભજનનો એ તૂટી જાય છે. ભજનનો એ દરેક પદની અંદર એ એક કડી પછી કડીનો સાર હોય છે, અને એ મુજબ ભજન હોય તો એ સહજ અને સરળ રીતે સમજાય છે. પણ કલાકારો ત્રીજી કડી પહેલાં ગાય છે અને પહેલી કડી ત્રીજી ગાય છે, એટલે સમજવામાં થોડીક તકલીફ થાય છે. પણ જે કલાકાર નહીં પણ જેને બાપુ કહેવાય છે, નિરંજન બાપુ, નિરંજન પંડ્યા, જે સંતવાણી કરે છે, અને બહુ વર્ષો પહેલાં હું સૌરાષ્ટ્રમાં સલાળા જાતો. મારા મોટા ભાઈ એમના સેવક છે, તો એની સાથે નાનો હતો ત્યારે જાતો, અને ત્યાં નિરંજન બાપુ આવતા અને એની મોજ માણેલી. એટલે આ જે ભજન છે એ નિરંજન બાપુએ ગાયેલું, અને એ નિરંજન બાપુએ જે ભજન ગાયું એ મુજબ આપણે એની ઉપર ચર્ચા કરીએ છીએ. કે કામના બીજને હરજી, પહેલા તમે બાળો રે. ઘણા બધા સંતો શબ્દની ભૂલ બતાવે છે કે કામના બીજને બાળવાની વાત નથી, પણ અહીંયા રામાધણી કામને બાળવાની વાત નથી કરતા. કામને બાળવાની વાત કરતા હોય તો ત્યાં વાત પૂરી થઈ જાય છે. કામને બાળવાની વાત નથી, અહીંયા બીજને પહેલા તમે બાળો રે, અને રજ વિરજને તમે સંભાળો રે. એવી પાછળની કડીમાં વાત છે કે કોઈ પણ ધાતુ હોય, એ ધાતુને આપણે શુદ્ધ કરવી હોય તો એને 1000 ડિગ્રી તાપમાનથી એને બાળવામાં આવે છે અને શુદ્ધ કરવામાં આવે છે. ધાતુ હોય કે કોઈ તત્વ હોય, એ તત્વને શુદ્ધ કરવું હોય તો એને પણ સાધનાની અગ્નિ દ્વારા શુદ્ધ કરાય છે. એ અગ્નિ વગર શુદ્ધ થતી નથી. કોઈ પણ તત્વ હોય કે કોઈ પણ ધાતુ હોય, એ અગ્નિ દ્વારા જ શુદ્ધ થાય છે. કે જેવી રીતે દૂધને ફાડવામાં આવે અને દહીંને વલોવવામાં આવે, એમાંથી છાશ બને, અને છાશની ઉપર જે માખણ તરે છે એ માખણ એ અમૃત નથી, એ માખણ એ ઘી નથી. એને તપાવવું પડે, એને બાળવું પડે.
એને અગ્નિમાં તપાવવાથી એની અંદર અમૃત પ્રગટ થાય છે, ઘી પ્રગટ થાય છે. એમ આ જે કામ છે એ કામના બીજને શુદ્ધ કરવાનો છે સાધનાના તપથી, ભજનના તપથી, ભજનની ગરમીથી. જ્યારે કામનું બીજ છે એ શુદ્ધ થાય, એ પવિત્ર થાય, તો જ નિજના દર્શન થાય, તો જ આ નિજની ઓળખાણ થાય. એ સત્ય છે, અંતિમ સત્ય છે કે જ્યારે આપણે બીજની વાત કરીએ છીએ કે જે બીજનો મહિમા છે નિઝાર પંથની અંદર, આ જૂના પંથની અંદર, જૂના ધર્મની અંદર, કે જે બાહરી બીજના આપણે દર્શન કરીએ છીએ એ બાહરી બીજની વાત નથી. અહીંયા રામાધણી ભીતરના બીજની વાત કરે છે કે જે ભીતરમાં બીજ પડ્યું છે એ બીજ શુદ્ધ થાય તો જ નિજના દર્શન થાય, તો જ નિજની ઓળખાણ થાય. એ અંતિમ સત્ય છે. એની આપણે વિસ્તારથી આ સમજશું કે પહેલા બીજને સમજ્યા પહેલા આ નિજ સમજાતું નથી. આ નિજ શું છે એ વાતોથી ને આપણે સમજી લઈએ છીએ કે નિજ એટલે હું પોતે, પણ આપણને એની કોઈ અનુભૂતિ નથી. આજ આપણે એનો થોડો ખુલાસો કરશું કે જ્યારે અગમના ભેદની સમજ પડે અને જૂનો ધર્મ શું છે, આ નિઝાર ધર્મ શું છે, એને સમજવા માટે એના વસને હાલવું પડે છે. અને એના વસને હાલી તો આ જૂના ધર્મનો જે મર્મ છે એને સમજી શકાય છે. અને એને જ્યારે સમજીએ ત્યારે એને સાબિત રાખવાનો છે દાણો કે જ્યારે સ્ત્રી અને પુરુષનું મિલન થાય છે ત્યારે પુરુષની અંદર શુક્રાણુ એટલે વિરજ અને સ્ત્રીની અંદર રજ, એને પણ શુક્રાણુ કહેવાય. બંનેની અંદર શુક્રાણુ છે, પણ પુરુષ છે એ સાકાર સ્વરૂપ ગણવામાં આવે છે કે એના સ્વરૂપના દર્શન થાય છે. જ્યારે સ્ત્રી છે એ નિરાકાર છે, એના દર્શન નથી થતા, પણ ભીતરી ઘટના સતી અને જતીની એક જ સરખી છે. બંનેને શુક્રાણુ કહેવામાં આવે છે. અને જે આપણા શરીરની અંદર કરોડરજ્જુની અંદર જે જનેન્દ્રિય અને ગુદાની વચ્ચે જે કરોડરજ્જુના છેલ્લા મણકાથી એક કડી મેકી અને કુંડલીની શક્તિ આવેલી છે જેને મૂલાધાર ચક્ર કહેવામાં આવે છે. એની અંદર મૂળ શક્તિ રહેલી છે આ શરીરની. અને એ કરોડરજ્જુની અંદર 7 ચક્ર આવેલા છે, 7 એના પડાવ છે. અને એ 7 પડાવને પાર કરી અને 10મા દ્વારની જે વાત છે એ 10મા દ્વારની અનુભૂતિ ત્યારે થાય છે. પણ એ આ સ્થૂળ શરીરની ઘટના નથી. આ સ્થૂળ શરીરની અંદર આ શરીરને કાપવામાં આવે તો આની અંદર કોઈ કુંડલીની નથી, કોઈ 7 ચક્ર નથી, કોઈ 10મો દ્વાર નથી. એલોપેથિક ના પાડે છે એવી રીતે આ સ્થૂળ શરીરની અંદર રજ અને વિરજ નથી એવું સાયન્સ કહે છે કે જ્યારે સ્ત્રી અને પુરુષનું મિલન થાય છે અને મૂલાધાર જાગૃત થાય છે, મૂલાધારની અંદર સેક્સ એનર્જી જાગે છે અને એ સેક્સ એનર્જી પ્રકાષ્ઠએ પોગે છે, ત્યારે સેકન્ડના 6 ભાગમાં આ રજ અને વિરજ ઉત્પન્ન થાય છે આ સ્થૂળ શરીરની અંદર. એટલે કબીરે કીધું કે કબીર કહે કુઆં એક હૈ, पानी हारी अनेक, बर्तन सबके न्यारे न्यारे, और पानी सब में एक. કબીરદાસે આ ભીતરની વાત કરી છે. દરેક સંતોએ
જે કાંઈ અનુભૂતિ કરી છે, બહારી જગતની વાત નથી કરી, એની ભીતર જવાની વાત કરી. અને ભીતર ગયા પહેલા આ બીજને શુદ્ધ કર્યા પહેલા સ્વયંના દર્શન નથી થતા, નિજના દર્શન નથી થતા. તો કબીરદાસ અહીંયા કહે છે કે કબીર કુવા એક હૈ, પનિહારી અનેક, ઘાટ અનેક છે, बर्तन सबके न्यारे न्यारे, पर पानी सब में एक ही एक. કે બહારી જગતની વાત કરી હોય તો આપણે ધરતીની અંદર કૂવો કરવામાં આવે. એક કૂવાની અંદર પાણી અલગ અલગ પ્રકારનું આવે છે. કોઈમાં ખારું આવે, કડવું આવે, મીઠું આવે, મોળું આવે. આયા તો કબીરદાસે વાત કરી છે કે પાણી સબ में एक ही एक, सब में पानी एक જ છે, કે ઘાટ અલગ અલગ છે, પનિહારી અલગ અલગ છે. બહુ જ રહસ્યવાળી વાત છે. અહીંયા કબીરદાસ આપણને ઈશારો કરે છે કે જ્યારે સ્ત્રી અને પુરુષનું મિલન થાય છે અને જ્યારે એનું મૂલાધાર ચક્ર જાગૃત થાય છે અને કામ વાસના જાગૃત થાય ને પ્રાકાષ્ઠીય પગે કામ વાસના, ત્યારે સેકન્ડના 6 ભાગની અંદર આ સ્થૂળ શરીરની અંદરથી એ સ્રાવ છે એ ઉત્પન્ન થાય છે. એનું આ શરીરની અંદર કોઈ ચોક્કસ સ્થાન નથી કે જેની અંદર રસ અને વીર્યનો સ્ટોક છે. કે જે મૂળ શક્તિની વાત છે, જે કુંડલીની શક્તિની વાત કરવામાં આવી છે, એની અંદર માત્ર ઉર્જા છે. એની અંદર સુષુપ્ત શક્તિમાં ઉર્જા ગોળાકાર ફરી રહી છે, એને કુંડલીની શક્તિ કહેવામાં આવે છે. અને દરેક વ્યક્તિની કુંડલીની શક્તિ જાગૃત હોય છે, દરેક વ્યક્તિની કુંડલીની શક્તિ જાગૃત થાય છે. પણ એ શક્તિ જાગૃત થાય છે એનો આપણે બહારી નાશ કરી નાખીએ છીએ, એને અધોગમન કહેવામાં આવે છે. જ્યારે આધ્યાત્મિક માર્ગની અંદર એને ઉધર્વગમન કરવાની વાત આવે છે, એની અધોગતિ થાય છે અને એ શક્તિનો નાશ થઈ જાય છે. આયા રામાધણી આ વડા ધર્મની વાત કરે છે, આ મહાધર્મની વાત કરે છે, આ નિજાર ધર્મની વાત કરે છે. એના મૂળની વાત છે કે આ કામના બીજને તમે પવિત્ર કરો તો આ બીજ શું છે એ સમજાશે. અને જ્યારે બીજ પવિત્ર અને શુદ્ધ થાય ત્યારે જ નિજના દર્શન થાય. એમ હરજીને આ વડા ધર્મની પરંપરા સોંપે છે. કે જ્યારે સ્ત્રી પુરુષનું મિલન થાય છે અને રજ અને વિરજ નું સ્ખલન થાય છે ગર્ભની અંદર, એ આપણે થોડુંક વિસ્તારથી સમજશું કે આ રજ છે, શુક્રાણુ છે, વિરજ છે. કે પુરુષોની અંદર પણ આ વિરજ રૂપે છે, સ્ત્રીઓની અંદર રજ રૂપે રહેલું છે. એ જ્યારે સ્ત્રી પુરુષના મિલનથી આ બે શુક્રાણુ છે, રજ અને વિરજ, એનું ગર્ભની અંદર જ્યારે મિલન થાય છે ત્યારે શું ઘટના ઘટે છે કે જ્યારે સ્ત્રી અને પુરુષના રસ વિરસનું જ્યારે મિલન થાય છે ત્યારે ગર્ભ ધારણ થાય છે. અને એ ગર્ભ જે ધારણ થાય છે એ રસ વિરસના કણથી થાય છે. એ જે રજ અને વિરજની અંદર જે કણ આવેલા છે એ કણ જીવિત અવસ્થામાં છે, પણ અહીંયા પરમાત્માની લીલા જોવો, પરમાત્માનો ખેલ જોવો
કે પરમાત્મા એક એવો ખેલ રચ્યો છે કે જે આ રસ અને વિરસના મિલનથી, જ્યારે રસ અને વિરસનું મિલન થાય છે ત્યારે જ જીવ આવે છે. કે બંને કણની અંદર જીવ છે, છતાંય બેના મિલનથી જીવ આવે છે. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, બહુ જ મહત્વની વાત છે. આજ સુધી તમે વડા ધર્મની વાતો સાંભળી હશે, આ મહાધર્મની વાતો સાંભળી હશે, પણ આજ જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ બહુ જ રહસ્યવાળી વાત છે. કે જ્યારે માના ગર્ભની અંદર એ રસ અને વિરસના મિલનથી જે ગર્ભ બંધાય છે, એ 10મો દ્વાર છે. મિત્રો જરાક ધ્યાન દેજો કે આ 10મો દ્વાર છે અને એ 10મો દ્વાર અહીંયા છે. એ પિતા અને માના કણથી 10મો દ્વાર બને છે. અને જ્યારે એ રસ અને વિરસનું મિલન થાય છે અને 10મા દ્વારની ઉત્પત્તિ થાય છે. કે પ્રથમ પહેલા ગર્ભની અંદર પરપોટો બને છે. 21 દિવસ લગભગ એનો સમય છે કે ગર્ભની અંદર 21 દિવસ પરપોટો રહે છે. એ જે પશુપાલન છે, પશુપાલન હાર છે, એ લોકોને આનો પરપોટાનો પણ બહુ સારી રીતે અનુભવ હોય છે. કે જ્યારે એ માના ગર્ભની અંદર પરપોટો બને છે જલ તત્વનો, અને એની અંદર પ્રથમ પહેલા 10મો દ્વાર પ્રગટ થાય છે, એની અંદર જીવ આવે છે. અને એ જે 10મો દ્વાર છે ત્યાંથી પહેલી રચના શરીરની નાના મગજની થાય છે. એ નાના મગજ પછી મોટા મગજની રચના થાય છે. અને એ બંનેનું જોડાણ આવું હોય છે. અને વચ્ચે એક ભાગ હોય છે કે જેને નાળ કહેવામાં આવે છે. એક મિત્રનો કોમેન્ટ છે કે બકનાળ ઉપર પણ ચર્ચા વિસ્તારથી કરજો, કે જે નાનું અને મોટું મગજ આવેલું છે એની વચ્ચે એક નાળ છે. એમ પ્રથમ પહેલા પરપોટાની અંદર 10મા દ્વારનું બંધારણ થાય છે, અને પછી નાના મગજનું થાય છે, અને પછી મોટા મગજનું થાય છે. અને એની ઉપર એ જલ તત્વનું બનેલું છે, નાનું મગજ અને મોટું મગજ. એની ઉપર જેને આપણે ખોપરી કહીએ છીએ, કાહાની તાહવી ટાઈપની એ મજબૂત હોય છે, કાસબાની ઢાલ જેખી. અને એ ખોપરી દ્વારા નાના મગજ અને મોટા મગજની રચના થાય છે, અને એની શરૂઆત થાય છે. એ ખોપરીની ઉપર જે 10મો દ્વાર છે ત્યાં એક અંગૂઠા જેવડી જગ્યા છે, અને એ જગ્યા આમ ફરકે છે. દરેક માતાઓને એનું જ્ઞાન છે કે એ બાળકના મસ્તક ઉપર જ્યારે જન્મ થાય છે ત્યારે એ 10મા દ્વાર ઉપર જગ્યા ફરકતી હોય છે. કે જ્યારે નાના મગજ અને મોટા મગજની ઉપર ખોપરીનું નિર્માણ થાય છે, અને જે પુરુષનું વિરસ છે એનો જે કણ છે એ મોઢું સાંકડું અને ફણ ટાઈપ અને પૂંછડીવાળો કણ હોય છે. ત્યાંથી શરૂઆત થાય છે. અને જે પૂંછડી છે, જે કરોડરજ્જુ છે, એ પહેલાં કરોડરજ્જુનું નિર્માણ થાય છે. એ કરોડરજ્જુનું નિર્માણ થાય છે ધીરે ધીરે, અને પછી શરીરના દરેક અંગ બને છે. દરેક અંગનું સર્જન થાય છે, દરેક અંગનો ઘાટ બને છે. જ્યારે ધીરે ધીરે 9 મહિનાના સમયે જે પરિપક્વ થતા જ્યારે જન્મ થાય છે બાળકનો, ત્યારે પ્રથમ પહેલા મસ્તક આવે છે. એ મસ્તકની
જે સહસ્ત્ર દલ કહીએ છીએ, જે 10મો દ્વાર કહીએ છીએ, એ 10મો દ્વાર ફરકતો હોય છે. એ દરેક માતા બહેનોને એનું જ્ઞાન હોય છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે 10મો દ્વાર આપણો જાગૃત હોય છે. અને ધીરે 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 એ જે 10મો દ્વાર એક અંગૂઠાના કંદ જેવડો હોય છે. અને એ ધીરે 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 જેમ સ્થૂળ શરીરનો વિકાસ થતો જાય છે એમ એની સાઈઝ નાની નાની થતી જાય છે. અને એક સોયની અણી જેખો 10મો દ્વાર વધે છે. કે પરમાત્માની અદ્ભુત રચના છે. અહીંયા આજ રામાપીર એની વાત કરે છે હર્ષજીને, જે કે મૂળ બીજનો મહિમા છે. મૂળ બીજ જેને આપણે કહીએ છીએ એ છે શું, એની આજ હર્ષજીને ઓળખાણ કરાવે છે. કે જ્યારે બાળક જન્મે છે ત્યારે પ્રથમ પહેલા એની અંદર મુખાવાસ પ્રગટ થાય છે. મુખાવાસ કોને કહેવાય? કે 2 વર્ષ પહેલાંનું બાળક હોય છે એ કોઈ પણ વસ્તુને મોઢામાં નાખે છે. એ મોકોડો હોય, કીડી હોય કે કોઈ જીવજંતુ હોય, એ દરેક વસ્તુને, પ્લાસ્ટિક હોય, રમકડા હોય, કોઈ પણ વસ્તુ એના હાથમાં આવે એ પ્રથમ પહેલાં મોઢામાં નાખે છે. બહુ જ રહસ્ય છે, બહુ જ સમજવા જેવી વાત છે. એ દરેક વ્યક્તિને એનું જ્ઞાન છે, ખાસ કરી અને માતાને એનું જ્ઞાન હોય છે. કે જે આપણે પ્રેમની વાત કરીએ છીએ એ બહારી જગતના પ્રેમની વાત નથી, કે જે માતા પુત્રના પ્રેમની વાત છે. માતા પુત્રને ક્યારેય નથી કહેતી કે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. કે જેનો પ્રેમ નાભીથી જોડાયેલો હોય છે એને બોલવું નથી પડતું કે હું તને પ્રેમ કરું છું. જ્યારે 2 વર્ષ સુધી આપણને આપણી ભાવ દિશામાં આપણે નથી હોતા ત્યારે પણ આપણે માતાના પ્રેમને સમજીએ છીએ. એ પ્રેમ અદ્ભુત છે. કે જે મહાપુરુષે પ્રેમની વાત કરી, એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું. પણ અહીંયા રામાધણી હરજીને વડા ધર્મની વાત કરે છે. કે જે કરોડરજ્જુ બને છે, એ કરોડરજ્જુની અંદર જે 10મો દ્વાર છે એ 10મા દ્વારમાં જે 2 બીજક પડેલા છે માતા અને પિતાનું, એ કરોડરજ્જુની અંદર નીચે ઉતરે છે. અને જેને આપણે કુંડલીની શક્તિ કહીએ છીએ, એ જે મૂલાધાર ચક્ર કહીએ છીએ, એની અંદર માતા અને પિતાના સંસ્કારો પડ્યા છે. માતા અને પિતાના 2 બીજક પડ્યા છે. એ બીજક 10મા દ્વારમાંથી નીચે ઉતરી જાય છે. અને 10મા દ્વારનું જે અંગૂઠા જેવડું કંદ છે એ સોની અણી જેવડું થઈ જાય છે. અને ધીરે ધીરે આ સ્થૂળ શરીરનો વિકાસ થતા બાર વર્ષની ઉંમર થતા આપણી અંદર પાછું એક બીજક પ્રગટ થાય છે. અને એ મૂલાધારની અંદર ત્રીજા બીજકની ઉત્પત્તિ થાય છે. કે જે માતા પિતાનું બીજક છે એ નેગેટિવ અને પોઝિટિવ છે. કે આપણું શરીર જ્યારે પરિપક્વ થાય છે ત્યારે જે આપણા બીજકની ઉત્પત્તિ થાય છે, બીજ ઉત્પન્ન થાય છે, એ ત્રીજું બીજ છે. અને એ ઇલેક્ટ્રોન છે. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપણા મૂળ સ્થાનમાં પડેલું છે. એ મૂળ એની અંદર માતા પિતાના સંસ્કારો અને અનેક જન્મોના સંસ્કારો આ 3 બીજકની અંદર રહેશે. કે જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ, ઉત્પત્તિનું એ કારણ છે. જેને
રજસ તમસ અને સત્વગુણ કહેવામાં આવે છે. એનાથી આપણી ઉત્પત્તિ થઈ. કે જેને મૂળ કુંડલીની શક્તિ આપણે કહીએ છીએ, એ કુંડલીની શક્તિની અંદર 3 બીજક પડેલા છે. અને એ 3 બીજક જે છે એક ઉર્જા રૂપે રહેલા છે. ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એને સાધના દ્વારા એ મૂળ શક્તિ છે, એ સુરતા છે. એ સુરતાને સાધના દ્વારા જાગૃત કરવાની છે. આપણે સુરતાની વાતો કહીએ છીએ. સુરતા છે એ શીલ છે, આપણી મૂળ શક્તિ છે. એ સુરતાને સાધના દ્વારા જાગૃત કરવામાં આવે છે. કે દરેક સંતોએ એ સાધનાની વાત કરી, યોગની વાત કરી, ક્રિયાની વાત કરી. અને એને જાગૃત કરવા માટે એને સાધનાની અગ્નિની જરૂર પડે, એને ભજનના અગ્નિની જરૂર પડે. અને એને જ્યારે અગ્નિ મળે ત્યારે એ પ્રગટ થાય છે સુરતા. અને એ સુરતા પાછી કરોડરજ્જુની અંદર એ સહસ્ત્રદળની અંદર જાય છે. ત્યાં 10મો દ્વાર છે, જેને શબ્દ કીધો છે. એ શબ્દ સાથે જ્યારે મિલન થાય, એની વાત છે વડા ધર્મ. એ મહાધર્મ, આ જૂના ધર્મની જે વાત છે, એ વર્ષો પહેલા જૂના ધર્મની અંદર સ્ત્રી અને પુરુષને જ તે પ્રવેશ મળતો. એનું કારણ હતું કે મૂળ જે બીજક છે આપણું, એ બીજકના જ્ઞાન માટે, એ બીજકનું જ્ઞાન એકલા પુરુષને આપવામાં આવે તો કઈ કામની વસ્તુ નથી. એકલી સ્ત્રીઓને આપવામાં આવે તો પણ કઈ કામની વસ્તુ નથી. કે માતાના ગર્ભની અંદર સ્ત્રી કલ્પના કરે તો ગર્ભધારણ ન થાય, એકલો પુરુષ કરે તો પણ ગર્ભધારણ ન થાય. એ બંનેના સહયોગથી, બંનેના મિલનથી એ ગર્ભાધાન પ્રગટ થાય છે. અને એ મૂળ વડા ધર્મની વાત છે. આપણે એની વિસ્તારથી હજી ચર્ચા કરશું આગળ, અને પ્રયોગ સાથે સમજવાની કોશિશ કરશું. કે જે આ રામાધણી ઉપદેશ આપી રહ્યા છે, આ વડા ધર્મની પરંપરાને સાબિત રાખવા માટે એક દાણાના રૂપમાં, એક બ્રિજકના રૂપમાં જે હરભુજીને દઈ રહ્યા છે, હરજીને દઈ રહ્યા છે. એ કોઈ બહારી વાત નથી, એ ભીતરની વાત છે. ઘણા બધા મિત્રો મને સંતવાણી મેકલે છે, મહાપુરુષોની વાણી મેકલે છે, પણ દરેક વાણી એ ભીતરની વાણી છે. કોઈ વાણી બહારની વાણી નથી. એ ભીતરની વાણીને જાણવા માટે ભીતર અંદર ઉતરવું પડે છે. એની માટે અભ્યાસ કરવો પડે છે, યાત્રા કરવી પડે છે. આગળ રામાધણી કહે છે કે કર્મ રહિત હરજી ક્રિયા તમે કમાવો રે, મૂળ રે વસનમાં તમે હાલો રે. આયા રામાધણી કહે છે હરજીને કે જ્યારે આ કામના બીજને આ ભજનની ગરમીથી, આ સાધનાની ગરમીથી શુદ્ધ કરવામાં આવે, પવિત્ર કરવામાં આવે, ત્યારે નિજની ઓળખાણ થાય છે. અને નિજની ઓળખાણ થાય ત્યારે જે આ ગુપ્ત રજ અને વિરજ છે એને તમે જાણો છો. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે આપણો જે સોહમ રસ છે એ ઉપરથી ઝરે છે, આપણા મુખની અંદર ઉપરથી ટપકે છે. એ મૂળ રસ છે, સોહમ રસ છે. અને એ આપણી જઠરનો ખોરાક છે. એવી આપણે આગળ વિડીયાની અંદર ચર્ચા કરી છે વિસ્તારથી. પણ અહીંયા એક ભોગનો પણ રસ છે. એ રસ છે એ આપણી જીભની નીચેથી પ્રગટ થાય છે. એની પણ દરેકને અનુભૂતિ હોય છે કે કોઈ સ્વાદિષ્ટ ભોજન આપણે જોઈ જઈએ અને આપણી મોઢાની અંદર પાણી છૂટે છે. એ આપણી નીચેના ભાગમાંથી પાણી છૂટે છે, રસ છૂટે છે. એ ભોગ રસ છે. જ્યારે ઉપરથી સરે છે એ સોહમ રસ છે, એ અમૃત રસ છે.
આયા ત્રીજા રસની વાત કરે છે, રસ અને વિરસની પણ વાત આવે છે. તો આપણે આગળ ઘણા બધા વિડીયા બનાવ્યા, એમાં અલગ અલગ રીતે આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. આપણો મૂળ લક્ષ્ય, આપણો મૂળ હેતુ છે કે આ નિજના દર્શન કેવી રીતે થાય, આ નિજને કેવી રીતે જાણી શકાય. આત્મા એટલે શું, એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ. સવર જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. સવર જ્ઞાન થકી પણ આપણે આ નિજના દર્શનની વાતે પહોંચશું. અને આ સંતોની વાણી દ્વારા પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે રામાધણી કહેશે કે મૂળ વસનમાં તમે હાલો રે, તો આ વસન એટલે શું છે કે વડા ધર્મની અંદર બે ત્રણ શબ્દ બહુ જ મહત્વના છે. પ્રથમ પહેલા બીજ અને નિજના દર્શન, બીજના દર્શન. જમા જાગરણની વાત આવે છે કે જમા જાગરણ એટલે શું, વસનની પણ વાત આવે છે, એટલી જ મહત્વની વાત છે. આયા મને એક ઘટના યાદ આવી જાય છે કે જામનગરનું જામ ખંભાળિયા, અને ત્યાં મોરાર સાહેબ થઈ ગયા, અને મોરાર ખંભાળિયાના નામે ઓળખાય. અને એ ખંભાળિયાની અંદર એક કોળીનો છોકરો જીવન, એના નાનપણમાં મા બાપ મરી જાય છે, અને મોરાર સાહેબ એને આશ્રમમાં ઉછેરી અને મોટો કરે છે, અને એ મોરાર સાહેબની સેવા કરે છે. એ મોરાર સાહેબની સેવા કરતાં કરતાં એક સમય એવો આવે છે, અને મોરાર સાહેબ એ જીવન કોળીની સેવાથી ખુશ થાય છે, અને મોરાર સાહેબ ઢોલેથી ઊભા થઈ અને જીવનને ભેટી પડે છે, અને જીવનને કહે છે કે જીવન, આજ હું તારી સેવાથી ખુશ છું, પ્રસન્ન છું, તું માગ ઈ વસન આપવા તૈયાર છું. ત્યાં એ જીવન કોળી કહે છે કે બાપુ, મને વસનની ન ખબર પડે, પણ તમે અને તમારા ગુરુ રવિ સાહેબ જે સત્સંગ કરો છો, વાણી કરો છો, એની અંદર તમે જે સત વસનની વાત કરો છો કે કબીર સાહેબે ધરમદાસને જે સત વસન આપ્યું હતું એની તમે વાતો કરો, એ વાતો હું સાંભળું છું. તમારે વસન આપવું હોય તો મને સત વસન આપો. મારે આ જીવ ગતિના વસનને માગીને શું કરવું, મારે જીવ ગતિનું વસન નથી જોતું બાપુ. ત્યારે મોરાર સાહેબ એ જીવનની સામું જોવે છે અને કહે છે કે આ દેહનો કોઈ ભરોસો નથી, આ દેહ કારે પડી જાય, કારે મૃત્યુ થાય, હું તને વસન કેવી રીતે આપી શકું, વસન કેમ અપાય. અને ત્યારે એ જીવન કોળી એ મોરાર સાહેબની સામું જોઈને કહેશે, તો તમે મને ના પાડો, મેં મારા કાને સાંભળ્યું છે તમારા ગુરુ સાથે તમે જે સત વસનની વાતો કરો છો, એ વસન તમારે ન આપવું હોય તો ના પાડો, અને એમ કહો કે મારા ગુરુ રવિ સાહેબે મને એ વસન નથી આપ્યું, મને મારા ગુરુએ વસન મને ઓળખાવ્યું નથી, મને મારા ગુરુએ વસનની ઓળખાણ નથી કરાવી, એમ કહો અને મને ના પાડો. ત્યારે મોરાર સાહેબ આમ જીવણાની સામું જોવે છે અને મૌન થઈ જાય છે, અને એને એમ થાય છે કે આજ હું એની ભક્તિથી પ્રસન્ન થયો છું, હું એની ભક્તિથી ખુશ છું, અને મારો ભગત છે, મારે ખોટું ન બોલાય. અને ત્યારે એ મોરાર સાહેબ જીવણાને કહેશે કે હું વસન આપવા તૈયાર છું, અને માગી તું વસન. અને ત્યારે જીવણ કોળી એ મોરાર સાહેબને હાથ જોડી અને કહેશે કે જ્યારે તમે સમાધિ લ્યો બાપુ, ત્યારે છેલ્લા સીતારામ મને કરવાના એવું મને વસન આપો, કે મને છેલ્લા સીતારામ કર્યા પહેલાં તમે સમાધિ નહીં લ્યો. અને ત્યારે એ મોરાર સાહેબ જીવણાની હામું જોઈ અને એને એમ થાય છે કે આ જીવનને વસન ન આપવું તો મારા ગુરુનું નામ લાજે, અને એ જીવનને વસન આપે છે કે હું તને વસન આપું છું જીવન, કે જ્યારે હું સમાધિ લઈશ ત્યારે છેલ્લા સીતારામ તને કરીશ. અને એવું બોલતાની સાથે જીવન કોળી મોરાર સાહેબના પગમાં પડી જાય છે, અને મોરાર સાહેબ એને ઉપાડી અને ભેટી પડે છે, અને એને વસન આપે છે કે જે મોરાર સાહેબના એના ગુરુ રવિ સાહેબે આપ્યું હતું, જે વસનની ઓળખાણ કરાવી હતી, એ વસન એના ભગતને, જીવન ભગતને આપે છે. એની કહાની તો બહુ લાંબી છે, એ વસનને પણ વિસ્તારથી આપણે સમજવાની કોશિશ કરશું નેક્સ્ટ ટાઈમ. અહીંયા મારી વાતને પૂરી કરું છું. અને મોરાર સાહેબે જે
જીવણ ભગતને વસન આપ્યું એ બહુ જ રહસ્યવાળી વાત છે. એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા પણ કરીશું. અને જે આપણે રામાધણીના પદ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એની 2 કડી ઉપર આજ પણ વિસ્તારથી ચર્ચા કરી. અને નેક્સ્ટ ટાઈમ હજી 2 કડી બાકી છે એની ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.